કેમ હર્ષ સંઘવી એવું તો શું થયું કે મોડી રાતે ચર્ચાઓ થઈ અને ત્યારબાદ ત્યાંથી જ મેસેજો આવ્યા કે હવે ગુજરાતમાં ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 શરૂ થવા જઈ રહ્યું છે કે જેમાં હવે કોઈ સાયબર માફિયાઓને છોડવામાં નહીં આવે। અત્યાર સુધી કરોડો રૂપિયા ગુજરાતીઓના ગયેલા પાછા આવ્યા, તાત્કાલિક ફ્રીઝ થયા, પરંતુ છતાં પણ સાયબર ક્રાઇમ તો કામ કરી છે, સાયબર એક્સલેન્સની ટીમ પણ કામ કરી રહી છે, પણ વાક ક્યાંક આપણો છે કે આપણે કોકને ઓટીપી આપી દઈએ છીએ, આપણે સીધી ડિજિટલ એરેસ્ટનો ભોગ બની જાય છે, એટલા બધા ડરી જાય છે કે સાયબર માફિયાઓ આપણે સીધા ડરાવી દે છે। સીધો જ તમને ફોન આવશે ને કહીએ છીએ કે ભાઈ અમે સીબીઆઈમાંથી બોલીએ છીએ તમારું ડિજિટલ એરેસ્ટ થઈ ગયું છે ને તમે ત્યાં બેસી જાઓ, પછી ફટ 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 તમારા ખાતામાંથી પૈસા ઉપાડી લે, તમે ઓટીપી પોપટની જેમ આપી દો છો, તો તેમાં આપણે જાગૃતિ લાવવાની જરૂર છે। તમને કોઈ ફોન કરીને ઓટીપી આપે માગે તો ભલે તમારા પિતાશ્રીએ કીધું હોય તમે ઓટીપી આપો તોય તમે ના પાડો। કોઈ પણ કામે તમે સૌથી પહેલા અજાણ્યા નંબરમાંથી વોટ્સએપમાંથી આવવાનું કોઈ પણ ફાઇલ ડાઉનલોડ કરવાનું બંધ કરી દો અને તેની સાથે જ કોઈ ઓટીપી માંગે છે તો તે આપવાની ના પાડી દો। આ બે નિર્ણયો તમારા જીવનમાં ઉતારી લો। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો।